રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલું રામેશ્વર મહાદેવ મંદિરની મહાઆરતીનો લાભ લેતા સ્થાનિકો। ઉપલેટામાં કાળાનાળા પાસે આવેલ રામેશ્વર મહાદેવ મંદિરની મહાઆરતી ભક્તો અને સ્થાનિકો દ્વારા કરવામાં આવી શિવજીની મહાઆરતી। આ રામેશ્વર મહાદેવના મંદિરે તમામ તહેવારો મનાવવામાં આવે છે, જેવા કે શ્રાવણ માસના દરેક સોમવારે અવનવી મહાઆરતીઓ ભક્તજનો દ્વારા લાભ લેવામાં આવે છે। આ રામેશ્વર મહાદેવ મંદિરમાં લોકો ઉમંગથી આરતીનો લાભ લે છે, તહેવારો હેમખેમ મનાવે છે, જેવા કે રામનવમી, હનુમાન જયંતિ, જન્માષ્ટમી જેવા તહેવારો લોકો દ્વારા મનાવવામાં આવે છે। શ્રાવણ માસના બીજા સોમવારે રામેશ્વર મહાદેવ મંદિરે સોમનાથ મહાદેવનો શણગાર કરી અને મહાઆરતીનો લાભ લેતા ભાવિકો અને ભક્તજનો। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા। મારું નામ ગોસ્વામી પૂજા ઉમેશપુરી છે। અમે અહીં 3 વર્ષથી પૂજા કરીએ છીએ। આ રામેશ્વર મહાદેવનું મંદિર છે। અહીં ભક્તિમય વાતાવરણ હોય છે। અહીંયા ખૂબ જ આનંદ આવે છે। મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે છે અને આ મંદિર અહીંયા મ્યુનિસિપલ કોલેજની પાસે કાળાનાળા રોડ ઉપર અહીંયા આવેલું છે। મંદિરમાં કયા તહેવારો આ મંદિરમાં બધા દિવાળી, નવરાત્રિ, શિવરાત્રિ બધા તહેવારો ઉજવવામાં આવે છે અને ખૂબ જ સરસ રીતે બધું આયોજન, પ્રસાદી વ્યવસ્થા બધું કરીને ઉજવવામાં આવે છે અને અહીં દિવ્ય અને ભવ્ય અવારનવાર શણગાર થતા રહે છે। શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં સરસ શણગાર થાય છે, શિવ શૃંગાર દર્શન જોવા મળે છે અહીં। અને આજે શ્રાવણ મહિનાના 3જા સોમવારે એટલે કે રક્ષાબંધનના દિવસે જટાધારી શિવ ભગવાનનો શણગાર કરવામાં આવ્યો છે। તહેવારના દિવસે ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે। 150 થી 200 માણસ હોય છે આરતીમાં। જય રામેશ્વર મહાદેવ, હર હર મહાદેવ। આ રામેશ્વર મહાદેવનું મંદિર પોરબંદર રોડ ઉપર કાળા નાલાની બાજુમાં મ્યુનિસિપલ કોલેજની બાજુમાં નંદકિશોર પાનની પાસે આવેલું છે। આ રામેશ્વર મહાદેવના મંદિરે વાર તહેવારે શ્રાવણ મહિનાના દરેક સોમવારે તથા જન્માષ્ટમી, રામનવમી દરેક તહેવારના નિમિત્તે અહીં અલગ અલગ શિવ શૃંગાર કરવામાં આવે છે। આજનો શિવ શૃંગાર છે શ્રાવણ મહિનાનો 3જો સોમવાર રક્ષાબંધનના દિવસે મહાદેવનો જટાધારી દિવ્ય અને ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે અને અહીં ભક્તો બહુ આનંદથી અને ભક્તિમય વાતાવરણ બની રહે છે। આરતીમાં પણ ડેઈલી 100-150 માણસ થાય છે। પ્રસાદની વ્યવસ્થા હોય છે
અને બધા ભક્તો ભક્તિમય વાતાવરણ રહે અને બધા આનંદથી દર્શન કરે. બાપુ, આ કયા તહેવારો અહીંયા ઉજવવામાં? મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. પછી આપણે શ્રાવણ મહિનામાં મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ હોય ત્યારે પણ યજ્ઞનું આયોજન હોય છે. જન્માષ્ટમીનો દિવસે પણ ઉજવવામાં આવે છે. રામનવમીના દિવસે પણ ઉજવવામાં આવે છે. તથા દરેક તહેવારની અહીં ઉજવણી કરવામાં આવે છે. અને સોસાયટી તરફથી પણ બહુ જ સાથ સહકાર મળે છે. હર હર મહાદેવ, જય રામેશ્વર મહાદેવ.